હવે કરીએ કે લાગશે વાર પણ આવશે મજા એવું કામ કરીએ. સાગરભાઈ મને સપોર્ટ કરો, સાગરભાઈ કરજો, આપણા ભય જ છે. તો હે વોટ્સઅપ ગાય, જય માતાજી, જય દ્વારકાધી, જય વવારી. અને બ્રજ નંબર 1 સાઉન્ડનું ભવ્ય ઓપનિંગ હતું તો થઈ ગયું છે. અને ત્યાં મને વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, એટલા માટે આપણે અત્યારે ઊભા છે ડિસન હોટલની સામે, બરાબર. ત્યાં વિડીયો શૂટ કરીએ છીએ અને નવરા પડ્યા, વાર થોડા મોટા થઈ ગયા છે. અને પપ્પુ નંબર 1 VSR બ્રાન્ડ એ પણ અહીં હાજરમાં છે. દર્શન કરાવું તમને એમના પર, તમે ચિંતા ના કરો. બધા VSRના લવરો છે, બધા મને ખબર છે. મારી મોસ્ટ ઓફલી ચેનલની અંદર VSR લવર બ્રાન્ડ જ પૂરું છે. અને એક જણ એવું કહેતો હતો કે ઘણા બધા અમુક લોકો કહેતા હતા કે લાગશે વાર પણ આવશે મજા. એક વર્ષ વીતી ગયું પણ હજી આવી નથી મજા. મારા કલેજા આજે તને એટલું તને કહી દઉં છું પપ્પુ નંબર 1 તરફથી કે જે દિવસે તારો અને પપ્પુ નંબર 1નો સામનો થયો એ દિવસે કાયદેસર મજા આવશે ને આવશે જ. અને બહુ ગમન છે ને, બહુ ગમન છે ને, એ પણ ગમન ઉતરશે, ચિંતા ના કરીશ, બરાબર. એટલે લાગશે વાર પણ આવશે મજા, બરાબર. લાગશે વાર પણ આવશે મજા. અને કોઈ કોમેન્ટો મેં વાંચી છે અને ઘણા લોકો એવું કહેતા હતા કે પહેલાં તો બોલતો જ શીખો, બરાબર. ભગવાને અમને જેવું આપ્યું હોય, જેવું કુદરત આપ્યું છે એવી રીતે અમે બોલીએ છીએ, બરાબર. અને તને ભગવાને આપ્યું છે ને એવી રીતે તું બોલે છે. અને બોલવાથી કોઈ ફરક પડતો નથી મારા કલેજા. અને તને એવું લાગે છે કે કોપી કરીને આગળ નહીં આવ્યું, તો કોપી કરીને તું પહેલાં મારી કોપી કરેલી છે એટલું યાદ રાખજે, મગજને ફિટ કરેલી છે. અને બેમ હોય ને તો તારો જૂનો વિડીયો જોઈ લેજે કે તે મારી કોપી કરેલી છે. બાકી પપ્પુ નંબર 1 કોઈની કોપી નહીં કરેલી, બરાબર. અને કોપી તે મારી કરેલી છે, સ્ટાર્ટિંગ તે મારાથી કરેલું છે. આ તો સમય સંજોગના લીધે હું કશું બોલતો નથી. અને અત્યારે હું માર્કેટમાં છું નહીં, કારણ કે મારે થોડુંક અત્યારે હું ઇમ્પોર્ટન્ટ કામ લઈને પડ્યો છું, એટલા માટે માર્કેટની અંદર હું છું નહીં, બરાબર. એટલે શાંતિ રાખ. જે દિવસે પપ્પુ નંબર 1નો અને તારો સામનો થયો એ દિવસે તારું જે છે ને એ તે તને હાથમાં તને પકડતો બી નહીં ફાવે. આ વચન છે સાગરસિંહ બાપુનું, બરાબર. 2 મિનિટ ઉપર પપ્પુ નંબર 1 જોડે મુલાકાત કરાવું છું. હા, બ્લોગ બનાવું છું ભાઈ. અને બીજી વાત એ છે કે એક ચહેરો આપણી સામે આવે છે, એ ચહેરાને તમે બધા ઓળખતા હશો. એમનું શું નામ છે ખબર છે? બધા પબ્લિકને નામ ખબર તો કોમેન્ટ કરી દેજો, તો છતાં હું કહી દઉં. ના આજ કે છે રાહુલ રિમિક્સ. આર કે બોલો મારી યાર, બરાબર. આપણા પરમ મિત્ર છે અને તમને ખાસ કરીને જોવા મળે છે આપણા પપ્પુ નંબર 1 જોડે. પ્લસ વાત એ છે કે જે મેં કીધું ને કે એક કાળી કાગડી બોલી ગઈ હતી કે અમુક લોકો બહુ કહેતા હતા કે લાગશે વાર પણ આવશે મજા, અને મજા આવી નથી. એક વર્ષ વીતી ગયું મારા કલેજા. મેં કીધું ને જે દિવસે તારો અને પપ્પુ નંબર 1નો સામનો થયો અને આ પપ્પુ નંબર 1 આવી ગયા એ દિવસે તારો બધો કામ નીકળી જશે. પપ્પુ નંબર 1ની એન્ટ્રી થાય ને તો ભલભલા વાગી જાય. હા, એ તો છે જ યાર. પણ એ તો પેલો કહેતો ને કે એક જણો બોલેલો એવું કે અમુક લોકો બહુ કહેતા હતા કે લાગશે વાર પણ આવશે મજા, એક વર્ષ વીતી ગયું આવી નહીં મજા. હું એટલું વચ્ચે આવીને કહું છું જે દિવસે તારો સામનો આમની અમે થયો એટલું યાદ રાખજે, ભૂકા બોલી જશે તારા. આ વચન છે, સાચો જ ને? લાગશે વાર પણ આવશે બહુ મજા. જે દાડા તારો સામનો થયો એ દાડા આજ બની તારી શું વાર કે, બરાબર ને? આપણો ડાયલોગ ભાગે તો તીર બાકી જય રોમા પીર. હા, બોલો રામ સાહેબ પીર કી જય. ચલો આગળ જઈએ. અને વિજયભાઈ નીકળી ગયા છે મોસ્ટલી, અને આપણે જઈએ થોડું ઘણા, બરાબર. વાળ મોટા થઈ ગયા છે, થોડા ઘણા કપાવવા પડશે, બરાબર. અને સો ગાઈઝ ચિંતા ના કરશો, બહુ મજા કરીશું, બહુ કરીશું મજા. આ સિઝન ગણપતિમાં બી ખબર પડી છે, ગણપતિમાં સામનો થઈ ગયો, બહુ મજા આવી છે, બરાબર. ચિંતા ના કરશો. જય માતાજી, જય દ્વારકાધીશ. પપ્પુનો આઈડીમાં ડિસેબલ થઈ શું કરશું આપણે? હવે કરીએ કે લાગશે વાર પણ આવશે મજા એવું કામ કરીએ. સાગરભાઈ મને સપોર્ટ કરો, સાગરભાઈ કરજો, આપણા ભય જ છે. હા, બસ થેન્ક યુ સો મચ. એમના માટે કઈ શબ્દ નહીં બોલવા માટે. બસ બધાને ફરી. અને આ વખતે આપણે હાલોલમાં ધૂમ મચાવવાના છે. હાલોલમાં તો સાગરભાઈ હા તારીખ યાદ કરજો, આપણે આયા તા બૂમ પડાઈ હતી. પડાઈ હા યાદ કરજો, આ તારીખે બૂમ પડાઈશું. બરાબર છે મજા. ચલો ભગીરથસિંહ ભાઈ, આ ભગીરથસિંહ મૂકવા જાય છે પપ્પુ નંબર 1 ને, બરાબર છે. આરકે કઈ ગયો મારે ભાઈ, આરકે મળવું પડે મારે. હા ભાઈ હમણાં તો ધમક જય માતાજી ધમા હજુ શું કહે છે મજા. અને તું તો હાલે મન તો મન આવી જવું, બરાબર. ચાલો ભાઈ મળીએ, જય માતાજી. એટલે મન તો બરાબર ભગીરથસિંહ. ચાલ આરકે અને કાલે ફોન કરો, બરાબર. हो चलो चलो भाई लोग तो क्या बोलती है VSR की पब्लिक? अरे आवाज ना आ
ફરી મારું આજ તો ક્યાં બોલતી है VSR की पब्लिक बस थैंक यू सो मच गाइस पंगा उभा है गाइस तो થઈ ગયા જતો રે થઈ ગયો કરે ગયો અને આ હું આજે ફરી ભાઈ આ ભાઈ રહી ગયો VSR બંકાવની અંદર આજે બધા એકવાર ફરી હવે વિડીયો ઉતાર લઈએ બધા ગાઈસ સાગરભાઈને સપોર્ટ આપજો બરાબર અરે ધવા ભાઈ બોલેલો ફાઇનલ હવે આજે બોલી આવ્યા હતા આપણે સાગરભાઈને સપોર્ટ આપજો तो क्या बोलती है VSR की पब्लिक आवाज मारो यार લાગશે વાર પણ આવશે મજા હા બરાબર ચલો ભલે હેલો યાર અને પપ્પુનો પ્રોગ્રામ થયો છે જય ઘરે યાર આપણા મતલબ આપણી વાઈફનો બર્થડે હતો તો આપણે બી તો ઘરે જઈએ તમારે ને ફરોમાં કહીશ તને ચલો જય માતાજી જય દ્વારકાધીશ જય વાવારી